તો આપણે નીકળી ગયા હતા પાવાગઢ મહાકાળીમાના દર્શન કરવા, પણ એની પહેલા કંઈક એવું થયું કે અમારા બધાના પરસેવા પડી ગયા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા પાવાગઢ, એ પણ સવારે 3:30 વાગે. પછી આપણે થઈ ગયા હતા તૈયાર, ને કેવો લાગુ છું કોમેન્ટમાં લખી નાખજો. પછી ભાઈ નીકળી ગયા હતા ડુંગરે ચડવા માટે, પણ એની પહેલા આપણે જવું પડ્યું બસમાં, કેમ કે રસ્તો હતો ફૂલ ડેન્જર. પછી ભાઈ બસમાંથી ઉતરીને કર્યો થોડો નાસ્તો, કરી નાખી શરૂઆત ડુંગર ચડવાની. ને ભાઈ આગળ જતા એમ થયું કે રોપવેમાં ગયા હોત તો સારું હોત, પણ ભાઈ જે નજારો હતો ને એ જોરદાર હતો. તો ભાઈ 700 પગથિયા તો ચડી ગયા હતા, અને પછી એવું થયું કે ભાઈ આરામથી ચડી જાવ. પણ જેવો આગળ ચડતા ગયા તો ભાઈ પરસેવાથી ફૂલ ભીના થઈ ગયા, કેમ કે ભાઈ શરૂઆતમાં તો અમે દોડતા દોડતા ચડી ગયા હતા. પછી ભાઈ અમે ફૂલ થાકી ગયા ને લઈ લીધો બ્રેક. તો ભાઈ આગળ અમે ડુંગરે ચડ્યા કે ન ચડ્યા એ બતાવું નેક્સ્ટ વ્લોગમાં.